હવે આગળ રકમ આ જ રીતે છે કે ભાઈ દ્વિઘાત બહુપદી 3x વર્ગ માઇનસ એક્સ માઇનસ 4 ના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ 10 ચકાસો. તો સ્વાધ્યાય 2.2 નો પહેલા દાખલાના આવા 6 દાખલા છે. તો છઠ્ઠો દાખલો આપણે આવ્યા. દાખલા તરીકે અહીંયા આપણે દર વખતની રીત જેમ px બરાબર 0 લેવાનું, પછી 0 આની સાથે સરખાવી દેવાનું. તેથી 3x વર્ગ માઇનસ એક્સ માઇનસ 4 બરાબર 0 થાય. હવે અહીંયા આગળ તમારે આ એક્સ વર્ગનો સહગુણક 3 છે અને અંતિમ બધા અચળ પદ માઇનસ 4 છે. તો આના ગુણાકાર થાય માઇનસ 4 તેરી 12. હવે વચ્ચે એક્સ 1 લેવું છે. તો 4 તેરી 12 એટલે માઇનસ 4 પ્લસ 3, એટલે મારે 4 માંથી 3 બાદ કરવા પડે એટલે માઇનસ 1 મળે. તો 1 આવી જાય છે. તો આ રીતે તમારે છેલ્લું પદ જોવાનું, સરવાળો બાદબાકી કરીને વચ્ચે મૂકવાના. એટલે અહીંયા આમ લખશું કે 3x નો વર્ગ પહેલી વખત 4 છે તો માઇનસ 4x અને બીજી વખત પ્લસ 3 છે તો 3x માઇનસ 4 આવે. અહીંયા બરાબર 0. હવે આમાંથી બબે પદ છે સામાન્ય કાઢો તો અહીંથી x સામાન્ય નીકળશે. કૌંસમાં 3x માઇનસ 4, પછી આમાં કંઈ નો નીકળે તો કૌંસમાં 3x માઇનસ 4 બરાબર 0. હવે આગળ મેં તમને કીધું આ બંને કૌંસ સરખા હોય પહેલાં લખવાના. તો 3x માઇનસ 4 બે વખત હોય એક જ વખત લખવાનું. બાકીના પદ છે આપણે x પ્લસ 1 બરાબર 0. આ કદાચ આડાવડા લખી શકાય. આ x પ્લસ 1 અહીંયા મૂકો પહેલા વખત તો 3x માઇનસ 4 પણ લખી શકાય. બંને પદને આપણે 0 સાથે સરખાવો. 3x માઇનસ 4 બરાબર 0 અને x પ્લસ 1 બરાબર 0. તેથી 3x બરાબર 4, અહીંયા x બરાબર માઇનસ 1, આમાં x બરાબર 4/3, આમાં x બરાબર માઇનસ 1. તેથી px ના ઉકેલ એટલે શૂન્યો 4/3 અને માઇનસ 1 છે. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ અહીં લખવાનું શૂન્યોનો સરવાળો. તો આલ્ફા પ્લસ બીટા બે શૂન્યો, પહેલા શૂન્યને આપણે આલ્ફા કીધું, બીજા શૂન્યને બીટા. તો સૂત્રમાં જે અહીંયા જવાબ આવે એનો સરવાળો કરવાનો. 4/3 પ્લસ માઇનસ 1, તેથી 4/3 પ્લસ માઇનસ 1/1 લેવાનું. તો અહીંયા છેદનો લસા 3 લીધો તો અહીંયા 4/3 છે પણ આમાં 1 છે એટલે 3 × 3 અહીંયા કરી દીધા તો ઉપર 3 ગુણવા પડે તો -3 મૂકવા પડે. તો આ રીતે આનો જવાબ આમ આવશે 4 માંથી 3 એટલે 1/3 આવે. જવાબ કેટલો આવે? 1/3. પણ આપણે દર્શાવવાનું આ રીતે દર્શાવવું પડશે આપણને કે -b - c છે. તો આપણે અહીંયા આમ કરશું 4/3 છે, સોરી માઇનસ 1/3 ગણવાનું, બરોબર બરાબર -b/a છે. તો b શું છે? તો અહીં લખી નાખું -b/a. તો માઇનસ x નો સહગુણક છે અને એ છે x વર્ગનો સહગુણક છે. આ જ રીતે ગુણાકારની વાત કરીએ આપણે. શૂન્યનો ગુણાકાર તો આલ્ફા બીટા, જવાબ આવે છે ગુણાકારમાં -4/3 એને ગુણ્યા -1 કરવા માટે અહીં જરૂર નથી એટલે આમ આવશે ને -4/3
તો આ રીતે -4/3 એટલે સી ના છેદમાં એ, તો સી છે અચળ પદ છે, અચળ પદ એના છેદમાં x વર્ગનો સહગુણક. તો આ રીતે એના જવાબ અચળ પદ રીતે મેળવાય. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 4 લઈ લઈએ. ઉદાહરણ નંબર 4. હવે દાખલાની રીત બદલે. જો અત્યાર સુધી આપણે શૂન્યો શોધવાના હતા અને સહગુણકોનો સંબંધ મેળવવાનો હતો. હવે ઉદાહરણમાં ચોથું ઉદાહરણ છે આપણી બુકમાં, એમાં એમ લખ્યું કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે ટૂંકમાં શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી આપણે બહુપદી મેળવવાની વાત થઈ. તો અહીંયા આગળ ગણતરીમાં લઈ આપણે પેલા આપણે લખવું પડશે કે ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી અથવા તો px ના શૂન્યો છે. હવે તેથી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે -3 છે, તો એના છેદમાં 1 મૂકો. -3 ના છેદમાં 1 સરવાળો આપ્યો છે, તો -b ના છેદમાં એ કહી શકાય. તો અહીંયા a બરાબર, હવે જો અહીંયા કેવી રીતે લેવાના છે, a બરાબર આમ ક્રોસ ગુણાકાર કરી નાખો. અહીંથી આ a ના છેદમાં a બરાબર 1 આવે ટૂંકમાં, છેદ તમે સરખાવો તો. અથવા તો આ b અહીં લઈ લ્યો, -3 ના છેદમાં -b બરાબર 1 ના છેદમાં a બરાબર k ધારી લ્યો. k ધારતા કે લેતા. હવે જો આપણે એની કિંમત મારે જોતી હોય તો એની કિંમત જોતી હોય મારે, તો એ અહીંયા ગણતરીમાં લેવા પડે ને મારે. એ બરાબર કેટલા આવે? બી. જો એ બરાબર મારે, અથવા તો અહીંથી સીધું તમને કહું, ફરીથી કરાવું દાખલો. જો આટલું અત્યારે આવ્યું છે કે -3 ના છેદમાં 1, તો એ બરાબર આ હોય તો અહીંથી લખવાનું એ બરાબર 1 અને બી બરાબર આ માઇનસ પ્લસ એટલે બી બરાબર 3, સીધું જ લઈ લેવાનું. હવે આ જ રીતે એ અને બી મળ્યા. હવે શૂન્યનો ગુણાકાર આપ્યો છે, શૂન્યનો ગુણાકાર આપેલ છે, રકમમાં આપણે કેટલા છે 2, એના છેદમાં 1 મૂકો તો 2 ના છેદમાં 1 થાય. ત્યાં સી ના છેદમાં એ, એટલે કે મારે એ તો મળ્યું છે આપણને એ બરાબર 1, તો સી બરાબર સામેની બાજુ 2 છે, તો સી બરાબર 2 મળે. હવે આપણે તેથી બહુપદી લખવાની છે. તેથી px બરાબર x નો વર્ગ પ્લસ bx પ્લસ સી. તો આમાં કિંમતો મૂકો. એ બરાબર 1 છે, તો 1 તો લખાતો નથી, તો x નો વર્ગ અહીં 1 મુકાતો નથી. પછી b બરાબર તો 3, તો પ્લસ 3x અને સી બરાબર કેટલું લેવાનું છે? સી બરાબર આપણને 2 મળ્યું પ્લસ 2. આ જવાબ, આ જે માગેલ દ્વિઘાત બહુપદી છે. તો આવા દાખલા
શૂન્યો અને બહુપદીના શૂન્યો અને ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાની વાત કરી. ત્યાંથી આગળ જોઈ તો હવે સ્વાધ્યાય આગળ જોઈ તો સ્વાધ્યાય 2.2 અને એનો દાખલા નંબર 2 એનો પહેલો હું કરાવું છું. એમાં લખ્યું છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો અથવા તો મેળવો. આ રકમ કદાચ તમને ખ્યાલ હોય તો ટેક્સ્ટ બુક રાખવાની, એમાંથી લખીને સમજવાનો. હવે અહીંથી આગળનું ઉદાહરણ પ્રમાણે ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી px ના શૂન્યો છે. તેથી શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, હવે આનો સરવાળો એટલે 1/4 આપ્યું છે સરવાળો, બરોબર. તો -b/a, તો અહીંયા b બરાબર 1 અને a બરાબર 4 આમ લખાય. a બરાબર 4 અને b બરાબર આ બાજુ માઇનસ છે એટલે -1 થશે. હવે આ જ રીતે શૂન્યોનો ગુણાકાર, તો આલ્ફા બીટા ગુણાકાર -1 આપેલો છે. ગુણાકાર કેટલો આપેલો છે? શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે -1. તો અહીં 1 કરવા માટે મારે શું કરવું પડે? જો -4/4, કારણ કે 4 × 4 થાય એટલે c/a થાય. તેથી c બરાબર 4 અને a બરાબર આગળ જો અહીંયા a બરાબર 4 છે ને એટલે મારે લેવું પડે. અહીંયા શું કામ 4 મૂકવું પડ્યું? કારણ કે c/a છે તો એની કિંમત 4 હતી, તો અંશમાં છેદમાં મૂક્યું તો અંશમાં પણ મૂકવું પડે. તો c ની કિંમત -4 થશે. હવે તેથી બહુપદી px બરાબર x² પ્લસ bx પ્લસ c, આમાં કિંમતો મૂકો. a બરાબર કેટલું છે? a બરાબર 4 છે. a બરાબર -4 x². b બરાબર કેટલું છે? b બરાબર તો -1 એટલે ખાલી x. અને c ની કિંમત કેટલી આવી? c ની કિંમત પણ કેટલી છે? -4 આવે છે. તો આમાંથી તો આ 4 છે ને, a બરાબર જો a બરાબર ની કિંમત કેટલી છે? આપણે આગળ જોયું 4 છે એટલે પ્લસ છે. તો 4x² - x - 4 જે માગેલી બહુપદી છે. આ જવાબ મેળવો. ત્યારબાદ આપણે મેં તમને દાખલો અત્યારે બીજાનો પહેલો કરાયો, બરોબર. બીજો લઈ લે દાખલો આગળ. દાખલા નંબર બીજો દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે
√2 અને 1/3 હોય. હવે જો અહીંયા આગળની રીત પ્રમાણે ધારી લેવાના. ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી px ના શૂન્યો છે. તેથી શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર √2. હવે આગળ જો 3 અહીંયા ગુણાકારમાં આપેલું છે ને, તો આ રીતે મારે મૂકવું પડશે. 3/√3 એના છેદમાં 3 ગુણ્યા, એટલે અહીંયા માઇનસ બીના છેદમાં a. તો અહીંયા આગળ a બરાબર 3, a બરાબર અહીં સામે લખો તો આમ થાય ને, જો માઇનસ બીના છેદમાં a, તો a બરાબર 3 આનો લખો તો a બરાબર 3, b બરાબર -3/2 થાય. હવે આ જ રીતે શૂન્યનો ગુણાકાર, તો આલ્ફા બીટા એનો ગુણાકાર આપેલો છે આપણને 1/3, તો c ના છેદમાં a. તો અહીંયા આગળ જો c બરાબર 1 અને a બરાબર 3 તો આગળ છે, c બરાબર 1. હવે px બહુપદીમાં કિંમત મૂકવાની. px એટલે ax વર્ગ પ્લસ bx પ્લસ c. તો a બરાબર 3 છે, તો 3x નો વર્ગ. b બરાબર આગળ કેટલા? માઇનસ. b બરાબર -3/√2 આ x, અને c બરાબર 1 લખવાનું. જે આપણો જવાબ છે, તો જે માગેલ બહુપદી છે. તો આ રીતે દાખલા નંબર 2 નો બીજો આપણે કર્યો. એવી રીતે દાખલા નંબર 2 નો ત્રીજો આપણે કરી. દાખલા નંબર 2 નો ત્રીજો. આ સ્વાધ્યાય 2.2 નો ત્રીજો. તો 2 ના ત્રીજામાં જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને વર્ગમૂળમાં 5 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો અથવા તો મેળવો. હવે આગળ જો જવાબમાં દર વખતે આપણે લખી શકીએ. ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી px ના શૂન્યો છે. તેથી શૂન્યનો સરવાળો આપેલો છે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આ 0 ના છેદમાં 1, છેદમાં આપણે 1 લેવો પડે. માઇનસ બીના છેદમાં a, તેથી a બરાબર 1 અને b બરાબર 0. હવે ગુણાકાર ઉપરથી આપણને c ની કિંમત મળશે. એ લખવાનું શૂન્યનો ગુણાકાર, તો આલ્ફા બીટા ગુણાકાર આપણને આપેલો છે √5 એના છેદમાં 1 લ્યો, તો c ના છેદમાં 1. તો મને ત્યાં a બરાબર 1 તો મળે છે આગળ,
અને સી બરાબર √5. હવે આની કિંમત px બરાબર ax નો વર્ગ વત્તા bx પ્લસ c આ બહુપદીમાં મૂકશું. a બરાબર 1 એટલે ખાલી 1 તો મુકાતો નથી એટલે x નો વર્ગ થાય. b બરાબર આપણને કેટલું મળે છે? b બરાબર 0 એટલે b ની કિંમત અહીં સમીકરણમાં આપ મૂકો તો ખરેખર અહીંયા આમ થાય છે પ્લસ 0x અને c ની કિંમત આપણને વર્ગમૂળમાં 5 મળે છે. 0 વાળી કિંમત ન લખો એટલે સમીકરણ x વર્ગ પ્લસ √5 આ જ સમીકરણ થશે જે માગેલ બહુપદી છે. તો આ રીતે દાખલો એનો ત્રીજો કર્યો. ચોથા દાખલામાં જોઈએ આપણે. દાખલા નંબર અહીંથી આગળની આપણે સેશનમાં લઈ લેશું.